જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 3.8. નિયતમ કુરુ કર્મ ત્વમ કર્મ જ્યાયઃ હિ અકર્મણઃ શરીરે યાત્રા અપી ચ તેન પ્રસિદ્ધયેત અકર્મણઃ. અહીંયા બહુ સરસ ભગવાન સમજાવે છે કે કર્મ ન કરનાર કરતાં કર્મ કરનારને શ્રેષ્ઠ માનવું, અને કર્મ વિના શરીર નિર્વાહ પણ સંભવિત નથી. એટલે નિસ્વાર્થ અને અનાસક્ત ભાવે કર્મ કરવાની આજ્ઞા ભગવાન અર્જુનને કરે છે. એનો અર્થ સમજીએ. ભગવાન કહે છે કે તું શાસ્ત્ર વિહિત સ્વધર્મરૂપી કર્તવ્ય કર્મ કર. 3 વસ્તુ કીધી છે: શાસ્ત્ર વિહિત, સ્વધર્મરૂપી અને કર્તવ્ય કર્મ. કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે. તેમજ કર્મ ન કરવાથી તારું શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય. એટલે આપણે જોતા હોય છે કે સાધુ પણ ભિક્ષાટન કરતા હોય છે, ભિક્ષા માંગતા હોય છે. સો એ પણ એક કર્મ થયું. ઇવન તમે કહો કે હું હઠયોગ કરીશ અને શ્વાસ જ નહીં લઉં, તો એ તમે કર્મથી વિમુખ થાવ છો, તો શરીરનો નિર્વાહ પણ શક્ય નથી. સો શરીર નિર્વાહ માટે જે ધન કમાવવું પડે કમાઈ શકાય. સુરેશ કલથિયા છે મારા મિત્ર અને મારા ક્લાયન્ટ. તો એમને મેં એકવાર કીધું કે હું તો કોચિંગ આપું છું, લાઈફ વિશે સમજાવું છું, બિઝનેસમાં ગ્રોથ કરાવતો હોઉં છું, તો મારે આના રૂપિયા ન લેવા જોઈએ. પહેલાંના જમાનામાં ક્યાં ઋષિઓ રૂપિયા લેતા હતા. ત્યારે મને સુરેશ સરે સમજાવ્યું કે નહીં, કે તમારે તમારું નિર્વાહ ચલાવવા માટે સામેવાળાનો ગ્રોથ થાય છે, તેનો અમુક ભાગ તમને લાગે એવો હિસ્સો લઈ લેવાનો. અને પછી ત્યારથી હું ફીઝ લઉં છું તો મને કોઈ ગિલ્ટ નથી, ફીઝ વધારું છું તોય મને કાંઈ વાંધો નથી, કારણ કે મારા ક્લાયન્ટનો ગ્રોથ થઈ રહ્યો છે. સો શરીર નિર્વાહ માટે તમને જે આવડે તે કરો. તમને પથ્થર વેચતા આવડે તો પથ્થર વેચીને પણ શરીર નિર્વાહ કરો, ઘરનો નિર્વાહ કરો, તમારા ફેમિલીનો નિર્વાહ કરો. એને કર્મયોગ કહીએ. સો હા, કર્મયોગમાં ખાલી એટલું ધ્યાન રાખશું કે બીજાનું સારું થવું જોઈએ, રાઈટ? બીજાનું નબળું કરીને કે બીજાને નુકસાન પહોંચાડીને કર્મને આપણે નહીં ગણીએ. સો ધીસ ઇઝ ઇટ. મારા માટે લર્નિંગ એ છે કે જે મને ગમતું હોય, જેનાથી હું સ્કેલ કરી શકું, જે લોંગ ટર્મમાં મારા ફાયદા અને દુનિયાના ફાયદા માટે હોય, અને જેને હું મારી સ્ટ્રેન્થમાંથી, એટલે કે મને ગમતું કે મારી સ્ટ્રેન્થમાંથી સરળતાથી થતું હોય ને એવું કાર્ય કરું અને એમાં હું નિપુણ બનું, એ જ મારા માટે કર્મયોગ. થેન્ક યુ.